અમદાવાદના પાલડીમાં જૈન દેરાસરમાં ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ઝડપી પાડ્યા। અગાઉ સફાઈ કામદાર હેતલની પોલીસે ધરપકડ કરી 1.64 કરોડની ચોરીનો ગુનો નોંધાયો। કિરણ, સંજય જીકરિયા, રોનક શાહની ધરપકડ। મેહુલે સીસીટીવી બંધ કર્યાનો ખુલાસો છે। આરોપીઓ પાસેથી ચાંદીની પેટી મળી આવી। હેતલ અને કિરણ સફાઈ કામદાર। હેતલ, વાઇફ ઓફ કિરણભાઈ નૈનાભાઈ, રહેવાસી લક્ષ્મીવર્ધન જૈન દેરાસરની પાછળ શાંતિવન પાલડી। બીજા આરોપી છે કિરણભાઈ સન ઓફ નૈનાભાઈ જાતે દેવી પૂજક, રહેવાસી એજર। ત્રીજા આરોપી છે મેહુલભાઈ સન ઓફ હરિસિંહ રાઠોડ। ચોથા આરોપી છે સંજીવ પ્રવીણભાઈ જગારિયા। પાંચમા આરોપી છે રોનક સુબોધચંદ્ર શાહ। આમાં મુખ્ય બે જે આરોપીઓ છે એ કિરણ અને એની વાઇફ, એ બંને આરોપી ત્યાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા। જે આ સામાન મેહુલ દ્વારા ચોરી કરવામાં આવે એમાં પૈકીનો કેટલોક મુદ્દામાલ આ લોકોએ સંજયને આપેલો હતો અને મેહુલ મુખ્ય આરોપી તરીકે મેહુલ છે ચોરી કરનાર તરીકે, એના દ્વારા મેક્સિમમ ચોરી કરેલો મુદ્દામાલ નિકાલ કરવા માટે થઈને રોનક સુબોધચંદ્ર શાહને આપવામાં આવે। ચોરીનો પ્લાન કોણે કરેલો, પૂજારી કે રોનક? પૂજારી।